સુરત પોલીસની ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે પણ કેટલાક નબીરાઓ નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતા નજરે પડ્યા છે। યુનિવર્સિટી રોડ પર ભગવાન મહાવીર કોલેજ પાસે રાત્રિના સમયે બેફામ કાર ડ્રાઇવિંગનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। જાહેર માર્ગને જાણે પોતાની ખાનગી મિલકત હોય તે રીતે ઓવર સ્પીડિંગ કરવામાં આવી રહ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નબીરાને પોલીસનો કોઈ ડર નથી। આવા નબીરાઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરત મહાનગરપાલિકામાં કરોડોના કૌભાંડને લઈને આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે। સ્વીપર મશીન, ડોર ટુ ડોર કચરા કાંડ, સિક્યુરિટી અને સિટી લિંક જેવા કામોમાં ગેરરીતિ થયાનો આરોપ લગાવ્યો છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ શાસકો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે એક જ કામ માટે ઇજારદારને 2 વખત ચૂકવણી કરાય છે। તેમણે આક્ષેપો કર્યા કે શાસકોએ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા ખુલ્લા દોર આપ્યા છે। આમ આદમી પાર્ટીએ જવાબદારો સામે જીપીએમસી એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। 31 ને ધ્યાનમાં રાખીને સુરત શહેર એસઓજી પોલીસ એડવાન્સ ચેકિંગમાં વ્યસ્ત બન્યું છે। 31 ની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસઓજી પોલીસ એલર્ટ મોડ પર છે। ડુમસ વિસ્તારમાં ડ્રોન મારફતે ચેકિંગ કરી ફાર્મ હાઉસ ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ડ્રગ્સ ટેસ્ટિંગ, મોબાઈલ કિટ અને મોબાઈલ ફોરેન્સિક વાન સાથે તપાસ હાથ ધરાઈ છે। ડીસીપી સહિતની ટીમ કામગીરીમાં જોડાય છે અને નશાની હાલતમાં ઝડપાશે તો કડક કાર્યવાહી થશે। સહારા દરવાજા વિસ્તારમાં બ્રિજની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી ગઈ। પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું। રોડ પર ભારે પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો। પાણીના નિકાલ માટે તાત્કાલિક 5 પંપ લગાવવામાં આવ્યા। સહારા દરવાજા બ્રિજ પર અંદાજે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો। સુરત ડીજીવીસીએલના વર્ગ 3 અને 4 ના ટેકનિકલ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી। ટેકનિકલ કર્મચારીઓને આપવામાં આવતું ફિલ્ડ એલાઉન્સની વિસકતા દૂર કરીને રિસ્ક એલાઉન્સ આપવાની માંગ ઉઠી। કામના નિશ્ચિત કલાકો નક્કી કરવા તેમજ જાહેર રજા અને તેનો લાભો આપવા મુદ્દે પણ રજૂઆત કરાઈ। વર્ગ 4 ટેકનિકલ કર્મચારીઓને વર્ગ 3 માં સમાવેશ કરવાની માંગ સાથે ભૂતકાળની અનેક રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત હોવાની ઉલ્લેખ કર્યો। નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓની વાત સાંભળી યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી।